એ જલારામ બાપાની જય। સૌ પ્રથમ તો માણિયા ગામ તથા આજુબાજુના રહેતા રહીશો તથા વડોદરા જિલ્લાના તમામ જે લોકોએ આપણને મદદ કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। જલારામ યુવક મંડળ તમારો દિલથી આભાર માને છે। આજે આપણા મંદિરનો કાર્યક્રમ ચાલુ કરે 1 મહિનાનો પ્લસ ટાઈમ થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે આજે આપણે હું તમને નિહાળું કે આપણી પાસે આ મટીરિયલ પડ્યું છે, પ્લસ આપણે જે ફ્લીટ લેવલ સુધી આપણે પહોંચી ચૂક્યા છે અને આપણું ટાર્ગેટ છે જેમ બને એમ કેટલા બી બધા રહીશો આસપાસમાં રહે છે તેમનો સારો સાથ સહકાર મળે તેનાથી આપણે જલ્દીમાં જલ્દી મંદિર તૈયાર કરી શકીએ છીએ। હવે હું તમને આખું મંદિરનું પ્રદર્શન કરાવું કે કેટલું સુધી આપણું કામ આવ્યું છે। તમે જોઈ શકો છો કચ્છી પડી છે, રેતી આપણી પાસે સ્ટોકમાં છે, ઈંટો છે, આપણું કામ કન્ટિન્યુ ચાલુ છે અને મંદિરની હાઇટ આપણે લગભગ જમીનથી 6 ફૂટ ઉપર લીધી છે જેથી કરીને 150 થી 200 વર્ષ સુધી કોઈ તકલીફ ના આવી શકે અને લાંબા ગાળાનું મોટું આયોજન કર્યું છે। ખૂબ જબરદસ્ત પાયે આપણું કામકાજ ચાલી રહ્યું છે। ગામના તથા આજુબાજુના વિસ્તારના લોકો આપણને સારો એવો સાથ સહકાર આપી રહ્યા છે। આપણું જલારામ બાપાનું નામ તમને ખબર જ છે કે આજે વિદેશોમાંથી પણ આપણી પાસે સહાય આવી રહી છે। આપણે જલારામ બાપાનું જે 40 વર્ષ જૂનું મંદિર હતું તેને હવે આપણે સાથે સાથે જગ્યા હતી એટલા માટે નવું નિર્માણમાં ભોલેનાથનું પણ આપણે મંદિર સેટ કર્યું છે। શિવજીની આજુબાજુમાંથી રિક્વેસ્ટ આવી કે શિવજી ભગવાનનું પણ એક મંદિર સેટ કરો, જેથી કરીને આપણે ભોલેનાથનું મંદિરનું પણ એક આયોજન કર્યું છે કે જલારામ બાપા સાથે સાથે ભોલેનાથ પણ આપણે બિરાજમાન થાય, તો એની માટે આપણે તૈયારી કરી છે। અને તમે જોઈ શકો છો કે આપણું 1 મહિનામાં કામ આટલું ખેંચાયું છે। સારા એવા દાતારો આપણને મળ્યા છે, સારો એવો સાથ સહકાર સપોર્ટ મળ્યો છે જેથી કરીને આ કામ પાર પડ્યું છે। અને જે લોકોએ પણ સાથ સહકાર આપ્યો છે, આપવાના છે અને જેને હજુ જે કંઈ બી દાન લખાવ્યું છે, આપણી પાસે ઘણું દાન બુકિંગમાં પણ આવેલું છે અને ઘણા લોકોએ આપણી પાસે કેશ પણ લખાવી છે। તો એ જે સાથ સહકાર મળ્યો એ બદલ દરેકનો આભાર અને આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો તો આપણા 5 થી 6 મહિનામાં મેક્સિમમ થઈ શકે તો 6-7 મહિનામાં આપણે આ મંદિર બને એટલું મેક્સિમમ અમારી એવી ઈચ્છા છે કે 2025ની જલારામ જયંતિ જે આવશે તેની જાહો જલાલીથી ધૂમધામપણે ઉજવણી કરી શકાય એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। અમારા પ્રયાસો એ તરફ જઈ રહ્યા છે અને દિવસે ને દિવસે અમારા પગલાં તમે જોઈ શકો છો કે સ્ટેપ બાય સ્ટેપ અમારું સ્ટાર્ટઅપ છે। તો દરેકને એક નમ્ર વિનંતી કે આપણે જે કંઈક સામાન મંદિર બનાવવા માટે વપરાઈ રહ્યો છે, જેવી રીતે ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ, આરસપારના પથ્થર, મૂર્તિઓ, લાઇટિંગનો સામાન, વાયરિંગનો સામાન, જે કંઈ તમે આપી શકો છો તો એ તમે અંદર દાન લખાવી શકો છો। અમારા બેનર અને બોર્ડમાં તમને નંબર લાસ્ટમાં લિંક પૂરી થયા પછી તમને ત્યાં અમારું બેનર પોસ્ટર મળી જશે અને તમે કામ જોઈ શકો છો કે અત્યારે કઈ પરિસ્થિતિમાં કામ ચાલી રહ્યું છે। તો તમારો ખૂબ ખૂબ આભાર, દરેકનો દિલથી આભાર માનું છું। થેન્ક યુ સો મચ। જલારામ બાપા કી જય, જય ભોલેનાથ। હા, આ રીતે